ડાયરા ને જય માતાજી, રામ રામ સીતારામ ને જય શ્રી કૃષ્ણ. તો કેમ છો ડાયરો? બધા મજામાં છો ને? આઈ હોપ કે ડાયરો તમે બધા મજામાં જશો. તો અને મિત્રો સ્વાગત છે તમારા બધાને ફરી એકવાર નવા દિવસે નવા વ્લોગમાં. ને આપણે જો પોપકોર્નના રોડા હે ને બહાર કાઢી નીકળી ખાય સુકાવવા માટે. હમણાં 15-20 દી ને સુકાવાના દેવાના હે. તો મહિના સુધી સુકાવા દેવા જોઈએ. પાછા 2 દી પછી લેવા જોઈએ. અને કાલ પમદી ઓરા તો કેવા મસ્ત મસ્ત ઇન્દ્ર આપણા પોપકોર્નના ડોડા. એક જ મહિનો તપવા દે પછી સેલિંગ ચાલુ કરશું આપણે. ને બાકી સુરત દાદા જો અહીંયા પોગી ગયા છે. કલકાઈ છે કલકાઈ ક્યાં ભલે મિત્રો આપણે હાલે છે હળ જેવો. અડધું હાલી ગયું છે હળ, અડધું બાકી હાંકવાનું. આપણે એને હળી નાખી આ વર્ષે, કેમ કે એને 3 વર્ષ થઈ ગયા હેરવે એને. કેવી મસ્ત મિત્રો ધોઈ નીકળે. ઢેફા નીકળે હાવ એ નોર્મલ જેવા છે જાયેલું ઢેફું. હાવ નાનું એવું ઢેફું છે એ આમ કરીને ભાંગી જાય. અને મસ્ત મસ્ત આપણે હળાય છે જુઓ. મિત્રો આપણે પાછા આવી ગયા ઘરે. કોણ દેખાય છે? હેરાજી કોણ દેખાય? કોણ દેખાય હેરાજી? મારે કાલ પમદીને એમાં રાજવીરભાઈની તબિયત બગડી ગઈ. કા રાજવી? ખાઈ લો. રાજવીભાઈની તબિયત બગડી ગઈ, મારી તબિયત બગડી ગઈ. હમણાં બધાને એને વારાફરતી તબિયત બગડી માંડી. કા રાજી? ને બેઠા એ લીમડાના છાંય. 11 વાગી ગયા છે ને ચાલુ છે મકાઈ વાટવાનું કામકાજ. થોડીક વાટીએ વાટેલી વરસાદ આવશે ને બગડી જાય. તો કે આ બહુ ખાય તો નહીં, ઉપડા માથા ને કદાચ જીલા રાડ આવે ને એ ખાય ને પાંદડા ખાય, બાકી બહુ ખાય નહીં હવે. કેમ કે આમાં રસ જ ના હોય. હવે ઉકાઈ ગઈ મકાઈ ન ખાય હુકલ. જુવાર હોય ને હુકલ તો જુવાર તો ખાઈ જાય, મકાઈ ના ખાય. હે ને મિત્રો હું દાતારું લઈને આવ્યો તો શું વાઢે એક પાથરો વાઢ્યો, બાકી કલ્પેશે વાઢ્યું હતું. પણ મિત્રો એકવાર બીમાર થઈ જાય ને એટલે હમણાં થોડાક દી ને મિત્રો કંઈ કામ હરખું ના થાય. થોડુંક વાઢવીને થાક લાગી જાય. આવ્યો તું દાતારું લઈને અને જેવું કામ નહીં થતું તો ને ડાયરો હળવે હળવે હે ને વાઢીએ. બાકી લગભગ તો વરસાદ છે ને આવતીકાલથી કદાચ ચાલુ થઈ જાય સાંજ વરો, અથવા તો પમદીયું છે. 11:15 વાગી ગયા છે ને આપણે ઘરે આવતા રહ્યા. ઘડીક 2-5 વાગે વાગ્યું ને પાછા આવતા રહ્યા ઘરે. તડકો લાગ્યો શું ભાઈ એટલે જો આવી ગયા. બિસ્કીટ ખાય બે જો તો રાજીભાઈ પાણી બળી ખાય. સોનું ને પૂરું બેન તો ટ્રેક્ટર આંકા છે. તડકો થઈ ગયા મિત્રો ફૂલ. લીમડાના છાંય જો હોય મજા આવે, પવન આવે આ બધીથી મસ્ત ઠંડો ઠંડો. ઘડીક અંચાઈથી આવે, ઘડીક આમથી આવે. હાઈવીને કલ્પે બેજો ધાણા બી કાઢે. તો હું લાવ્યો ઈ ધાણા થયા મોટા જબર મારી ગયો. ને બી છે હાઇબ્રિડ ધાણા, બી નાના છે.
વાટવાળા આવે ઈ છે ને. હા એ છે આમાં છે ત્યાં એવડો મોટો એક છોડ જબરો માઇક એવડો છે માર ખંભે પહોંચી જાય ને માઇકો દેશી ધાણા જેવી સુગંધ ના આવું મિત્ર આમાં એમ તો કીધું કે દેશી શું છે પૂરો આ તો એમ કે ઉનાળા મોડા વાવા હોય ને તાણીએ વાવી ને ખાવા થાય ઉનાળા ખાવા થાય વાટવાળા થાય બધા ન હોય. શું શું કરે તો આમ હાલ તો કાઢું છે અહીંયા કીડી કઈક પાડી જોઈ છે આ રાખ્યા સડી ગયો થોડું રહ્યું નથી થાય દવા લેવા નથી પાછવા બહુ ટીકડા ન પીવાય થોડું રાખે છે અમે યાદ નતો બે દી કોઈ લીધું આળોટી લીધું પણ કેપી થઈ જાય શરીર મિત્રો નકેલા ટીકડા પીવી ને દવાના હા એ જો હાથમાં બૂટું પહેર લે હાલો બૂટું પહેર લે અહીંયા સુઈ ગયેલો બધા ફટો કલર ફરી જાય જાય. લીલા દાણા મિત્રો ધાણા સોળાઈ ગયા છે ઓલા સોળવામાંથી જુદા કરી નાખ્યા હવે ઉપાડવાના બાકી રહ્યા મને ઉપણ હે કા પવન છે તને હમણે વયો જાય બહાર પડી ગયા પૂરું આટલું આવી ગઈ ઉતરી રહ્યા હજી દાખલા છે સોડીનું પણ પડે દાખલા રે ને બધા નીકળી જાય ફરીને છોડ નાખો મિત્રો છે ને 5 વાગી ગયા છે અને ચા પી લીધી મસ્ત મજાની ગરમા ગરમ કેપ ચડાવી દીધો નહીં બા કેપ ચડાવી દીધો ગાય પેલી પડી ભાઈ આપણે ડોડા ઉકાય વાતાવરણ થઈ ગયા મિત્રો ડોળું પેક થઈ ગયું છે મિત્રો વરસાદ આવે એવું નથી ખાલી વાદળ છે એવું પેક થઈ ગયું કઈ છે નહીં હાલો મિત્રો હવે છે ને જવું છે હળદર દવા લેવા જવું છે તો રાગી થઈ જાય જલ્દી ને લીંબુ નથી લીંબુ શરબત બનાવવા માટે લીંબુ છે ખરા પણ બધા ઝીણકા છે મોટા હતા એ ખરી જાય કાલે લાવ્યો તો એમાંથી તો એકેય રસ જ ન નીકળે તો ગામમાં જાઓ હળદર 2 કિલોમીટર થાય અહીંથી હળદર ગામ જ્યાં કદાચ મળે ને તો ત્યાંથી લેતા આવી શરબત બનાવી દેશી ઉપચાર કરીએ આપણે ઘરે ને બાકી હાલો કન્ટિન્યુ વ્લોગમાં બનાવી ગયો ને કલ્પેશ મળી ગયો છે ધોકાવા એટલે કહેવાય આપણા પોપકોર્ન શું આપણે આઈ પોપકોર્નના ડોડા પીડ્યા પોપકોર્ન જ આવડી જાય આપણે પોપકોર્ન નહીં પોક ધોકાવે છે કલ્પેશ સામે થોડોક તો ધોકાવી હોત નાખ્યો છે ક્યાં પૂછ્યા ને મિત્રો આપણે ધોકાવાનો ટાઈમ જ ન આવ્યો નહીં કલ્પેશ હા એક નો પડ્યો મહિનો થઈ ગયો આ તો કાઈ મેળ આવે સવારે આમ તો બપોરે તૈપો તો 11-12 વાગ્યે ધોકાઈ નાખવી આપણે પડ્યો જ હા દર વર્ષે એવું જ થાય શેકીને મૂકીને પછી ટાઈમ જ ન રહેતો એકવાનો માન મેળ આવે ને પછી હા. ભોકાવાનો ક્યારે મેળ આવે એ કઈ નથી. ચાલો કલ્પેશ ધોકાઈ નાખે લઈ આવું મિત્રો દવા મિત્રો અને દવા લઈ લીધી અને અત્યારે છે ને આવ્યો છું ગામના ચોરે જ્યાં રામજી મંદિર જે બાજુ હળદર ગામનું તમે અહીંયા ને શાકભાજી ને એવું બધું વેચવા આવે આંટો મારું લીંબુ જડે તો પછી બોટાદથી મગાવવા જો હે મિત્રો છે ને લીંબુ વાટે ઘણી વાર અડધી કલાક બેઠો પણ ત્યાં કોઈ લીંબુ વેચવાવાળું આવ્યું નહીં હતા નહીં હવે આવ્યો છું ને આવ્યો છું મિત્રો અહીં ત્યાં જુઓ નદીમાં જો વગર વરસાદે ને પાણી હાલી જાય અડધા ઉનાળા ને ધીમું પાણી જાય છે આ લગભગ 10-15 દિવસ થઈ ગયા પાણી ચાલુ એનું હવે મિત્રો આ કોઈ વરસાદનું પાણી નથી નર્મદાનું પાણી આવે છે ને આમાં માછલા હે મિત્રો મોટા હે જે નથી આવ્યો ને તો અંદર વહી ગયા આખા છે ને મિત્રો પાણી
નર્મદાનું પાણી આવે મિત્રો નર્મદાનો ચાલો ડાયરો હવે જવા દે પાછા ઘરે ને વાદળ જો આવું કંઈક છે વાતાવરણ તો બપોર પછીનું અને વાતાવરણ સાવ પેક થઈ ગયું છે બાકી આપણી ફૂલવાડી ગયું પીળા અને આ ફૂલ મસ્ત દેખાય મિત્રો જો બારમાસીના અને કલ્પેશ પોંક ધોકાઈ નાખ્યો લાગે ઓલી પોક કરવા ડુંડી વીણી દી એકવાર પલ્લી કા પલ્લી ગયા તા કલરમાં હાંભળ્યું નહીં ને એ હલર આવ્યું તે હાઈ ફ્રૂટ નહીં અડધી રાત થઈ ગઈ હતી આઈને કાજો ભાઈ પોક છે ને પોકવું પડે પોક સાફ સફાઈ કરે પોકની થઈ ગયો જો થઈ ગયો થઈ ગયો કમ્પ્લેટ ખાવાનું હવે આનું ઓલું બનાવવાનું જાદેરી આવડે તમને ના આવડતું નથી ક્યારેક આવડતું શીખું છે બધા ઓલા બેન કમેન્ટ કરતા જાદેરી બનાવો એનું કેવું બનાવી મને ન ખબર મેં જોઈ જ કોઈ દી નહીં કોઈ. જોઈ જ નથી ઈ બેન ને કઈ રેસીપી ક્યારેક કમેન્ટ કરજો એટલે મેં બનાવી જોઈને નથી કોઈ દી બનાવ્યું હાચર ઓલા અને બનાવ્યું છે ને તો નામ અલગ હશે બનાવ્યું હોય ખાધું હોય પણ ખબર ન હોય આને લગભગ દળાઈને ભડકો એટલે આપણે શેરો બનાવી એમ જ હા લગભગ એમ બનાવવાનું હોય છે. હું તો કહું ખાધું હોય પણ નામ અલગ હોય ખબર ન હોય કે આને આ કહેવાય એમ બનાવવું જોઈએ રેસીપી કમેન્ટ કરજો હા કમેન્ટ કઈ કરજો રીતના બનાવવા એટલે એમ છે ને બનાવશું પણ તમને બધાને બતાવશું હા. ખાવો હોય તો આવી જાજો કોક ખાવો હોય તો અને આવી વન જાય. જાજો નથી થયો આટલો જ થયો થોડોક જ છે અંદાજે લગભગ 3 કિલો છે 3-4 થી 5 કિલો બસ એટલો જ વધીને છે 5 એટલે છે કિલો ને હોય છે. કોઈ કમેન્ટ ન કરતા કે અમને મોકલાવો એ મોણ અમારે પૂરતો જ છે ખાવો પણ હોય કામ ને જ આવી એટલું હતું ને નવરાઈ જ ન આવી જાજો આપણે ઘણો બધો પાડવો હતો બધાને પાર્સલ કરવો હતો જાય. પણ ટાઈમ હતા વરસાદ ટાઈમે આવ્યો ને એટલે લેવાનો મોકો જ ન મળ્યો નક આપણે ઘણો બધો લેવો હતો શેકી અને તો પાડવો નાખ્યો હતો પણ ધોકાવાનો ટાઈમ નતો આવતો તો હે જો. આ સીઝન આવું લેવાની બધું આવે હે ને મિત્રો. વરસાદ આવે જો આજે કેવું થયું છે વાતાવરણ કાલ સાંજથી લગભગ ચાલુ વધ થઈ જવાનું વરસાદ કાંઈ એમ વસ્તુ લેવા નથી દેતો નિરાયથી ચાલો મિત્રો પોક ખાવો હોય ને આવી જઈજો અહીંયા અહીં આવી જાય જો મોકલાવાની વાત ન કોઈ કરતા મિત્રો બાળકો જો બધા ફળિયામાં છે ને રમે છે જો દોડા દોડી કરે મમ્મી રાયડું નાખે રાજી ને દર્શન ને વંશિકા ને બધા જો તાજા પોરે મજા આવે રમવાની બધા દોડા દોડી કરે